લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા એસડીએમનો મૂળીના ગેરકાયદે ખનન પર સપાટો. ચોટીલા એસડીએમનો મૂળીમાં ગેરકાયદે ખનન પર સપાટો. ખાખરાળામાં ચાઇના ક્લે અને રેતીનું 8 વાહનોમાં વહન ઝડપાયું. ₹1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત. મૂળી તાલુકાના ખાખરાળા ગામે સરકારી જમીન પર ચાલતા ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ કરજણમાં બેદરકારી બદલ શિક્ષાત્મક પગલાં લેવાશે. સરકારી જમીન પર ચાલતા ગેરકાયદે ખનન પર આકસ્મિક દરોડા પાડી મોટી કાર્યવાહી કરી. ખાનગી વાહનમાં આવેલી તપાસ ટીમે ધાવડી માતા મંદિર પાસે સર્વે નંબર 52ની સરકારી જમીન પરથી સફેદ માટીનું ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું હતું. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે અમારી નાયબ કલેક્ટર 5 ચોટીલાની ટીમ સાથે અમે સવારે 9 વાગ્યાની આસપાસ ખાનગી વાહનોની અંદર જઈ અને મૂળી તાલુકાના ખાખરાળા ગામની સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 52 વાળી જમીનની અંદર આકસ્મિક રેડ પાડતા ત્યાંથી સફેદ માટીનું તદ્દન ગેરકાયદેસર ખનન કરતા વાહનો છે જપ્ત કરવામાં આવેલા છે, જેમાં એક જેસીબી મશીન છે અને 3 ટ્રેક્ટર અને ટ્રોલી સાથે મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવેલો છે. આ ખનીજનું જે ખનન કરાવતા હતા હરિભાઈ જોગરાણા, રહે ખાખરાળા, તાલુકો મૂળી, તેમજ સાથે સાથે આજુબાજુમાં તપાસણી કરતા 2 ડમ્પર પણ મળી આવેલા હતા અને એમ મળીને કુલ 1,78,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. અને આ જે સ્થળ ઉપર છે એ હાલ માપણી કરી અને આજ દિન સુધી જેટલું પણ ખનન કરવામાં આવેલું છે તે ખનન અંગેની વસૂલાતની પણ કામગીરી હાથ કરેલી છે. તેમજ આ જે ખનન કરતા જે પણ કોઈ ઈસમો છે તેઓની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને અન્ય કાયદેસરની કાર્યવાહી છે હાથ ધરવામાં આવેલ છે.